ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આવો ક્રિસ્પી ટેસ્ટી નાસ્તો બ્રેડ કે મેંદા વગર કે પછી ઘઉંના લોટ વગર પણ અને બહુ જ જલ્દી બની જાય છે કે તમે આને જગ્યાએ સમોસા અને કચોરી પણ ફેલ કરી દેશો જો એકવાર આ બનાવશો ને તો ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે। નોનસ્ટિક પેનમાં બનાવો ને તો વધારે સારું છે। 1.5 કપ મેં પાણી લીધું છે। આપણે પાણી અને લોટનું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ લેવું પડશે અહીંયા ધ્યાન રાખીને। 1 ટીસ્પૂન ઓરેગાનો નાખ્યો છે, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે। આ બધું જ આપણે પહેલાં એમાં એડ કરી અને મિક્સ કરી દેવાનું છે। હવે પાણી છે હલકું ગરમ થાય એટલે આપણે એની અંદર સૂજી એડ કરવાની છે। તો બહુ જ એકદમ ઉકળતું થઈ જાય એવું નથી કરવાનું, થોડું હલકું ગરમ થઈ જાય, વોર્મ થઈ જાય એટલે આપણે 1 કપ રવો લેવાનો છે। જે ઝીણો રવો આવે છે ને એ લેવાનો છે। એને થોડો થોડો એડ કરતું જવાનું છે ને પાણીમાં મિક્સ કરતું જવાનું છે। આ બધો જ 1 કપ રવો આમાં આપણે થોડો થોડો કરીને એડ કરી દેવાનો છે અને એને સતત ચલાવતા રહેવાનું છે। થોડીક જ વારમાં આ મિશ્રણ છે ને ઘટ થઈ જશે તો આપણે આવી રીતે એને સતત ચલાવતા જઈ અને 4 થી 5 જ મિનિટ ચલાવશું ને એટલે મિશ્રણ એકદમ લોટના ફોર્મમાં આવી જશે, ગાંઠા ગાંઠા જેવું થઈ જશે એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે। તો લોટ એડ કરી, રવો એડ કરીને ટોટલ આપણે 4 થી 5 મિનિટ આને ચલાવતા ચલાવતા આવી રીતે લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે। આવી રીતે ગોળી વળી જાય ને એટલે આપણો લોટ તૈયાર છે। આને આપણે ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈએ ને એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લઈએ। 1 ટીસ્પૂન જીરું લીધું છે, થોડીક હિંગ નાખી છે અને એક કાંદાને મેં બારીક સમારીને ચોપરમાં જ સમારીને એડ કર્યો છે। કાંદાને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી લો ફ્લેમ ઉપર એને ફ્રાય કરી લેવાનો છે। તો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। હવે અહીંયા મેં 3 મરચાં લીધા છે લીલા અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એને સરસ રીતે ક્રશ કરીને આમાં એડ કરી દેવાનું છે। અહીંયા 5 બટેટા લીધા છે મીડિયમ સાઇઝના। બટેટાને બાફીને એને આપણે છીણવાના છે તો ગ્રેટ કરી લેવાના છે। એ વાતનું ખાસ ધ્યાન રાખજો, બટેટાને આપણે અંદર કણી ન રહી જાય, એકદમ સરસ રીતે ગ્રેટ થઈ જાય ને, છૂંદાઈ જાય ને એવી રીતે કરી લેવાના છે। એમાં આપણે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને પછી આવી રીતે સરસ રીતે એને પ્રેસ કરીને 2 મિનિટ માટે એને બટેટાનું જે મિશ્રણ છે એ થોડું કડક થાય ત્યાં સુધી રાખવાનું છે અને પછી ગેસ બંધ કરી દેવાનું છે। અહીંયા મેં 4 ટેબલ સ્પૂન મેંદો લીધો છે, એની અંદર 1 ટીસ્પૂન મીઠું નાખું છું, 1 ટીસ્પૂન ઓરેગાનો નાખું છું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને થોડાક લીલા ધાણા એડ કરવાના છે। હવે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એક સ્લરી બનાવવાની છે। તો આ તમે ઘઉંના લોટથી નહીં કરી શકો, કેમ કે જો ઘઉંના લોટથી કરશો ને તો આ નાસ્તો બનશે ને પછી થોડીક વારમાં જ ક્રિસ્પી નહીં રહે, સોગી થઈ જશે। તો આ એટલું તમારે મેંદાથી કરવાનું જરૂરી છે। આવી રીતે ચમચી તમે આવી રીતે ડીપ કરશો તો આમ હાથેથી લીટો પાડશો ને તો અંદર રહી જશે બેટર, એટલું આપણે એને સ્લરીને રાખવાની છે। આપણે બહુ થીકાઈ નથી કરવાની ને એકદમ પતલી નથી કરવાની। લોટ આપણો જે રવાનો લોટ છે એમાં સહેજ પાણીવાળો હાથ કરીએ ને એને આપણે 3 થી 4 મિનિટ કૂણવવો ખૂબ જરૂરી છે। તો કૂણવી અને પછી આવી રીતે નાના નાના લુવા બનાવવાના છે। હવે એક પાટલી ઉપર તમારે આવી રીતે ટ્રાન્સપરન્ટ પેપર પાથરી એની ઉપર ઓઇલ લગાવી દેવાનું છે। આને વણવાની પણ તમારે જરૂર નથી, એની ઉપર બીજું પેપર પ્લાસ્ટિકનું તમારે અંદર તેલ લગાવીને રેડી રાખવાનું છે ને એ મૂકી અને કોઈ પણ ડીશ હોય કે ઢાંકણ હોય ફ્લેટ, એનાથી આવી રીતે 2 વખત જ પ્રેસ કરશો ને એટલે સરસ પૂરી જેવડું આપણો પૂરી બનીને તૈયાર થઈ જશે। હવે બટેટાનું જે મિશ્રણ છે ને એને આવી રીતે આમાં મૂકી અને સામસામે પહેલાં 2 જે કિનારી છે એ આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે। એની બોર્ડર થોડીક દબાવી દેવાની અંદરની સાઈડ અને પછી બીજી બાજુ સામસામે કિનારી છે એ પણ ફોલ્ડ કરી દેવાની છે એટલે બહુ આસાનીથી સ્ક્વેર શેપ બનીને તૈયાર થઈ જશે। તો આ નાસ્તો બનાવવો પણ બહુ ઇઝી છે, તમે બાળકોને પણ કામ આપશો ને તો એ પણ એકદમ ફટાફટ કરી દેશે। હવે આપણે આને એક એકને સ્લરીમાં ડીપ કરતું જવાનું છે અને ડીપ ફ્રાય કરી લેવાનું છે। તો સ્લરી જો થોડીક જાડી હશે ને તો આમાં કોટિંગ વધારે થઈ જશે, તો સ્લરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું। એક એક એની અંદર એડ કરી દેવાનું છે। થોડુંક શરૂઆતમાં ચોંટશે બધા એકબીજાની સાથે, પણ થોડાક ફ્રાય થશે એટલે ઓટોમેટિક જ એની એકબીજાની સાથેથી ઉખડવા માંડશે।
અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાનું છે. તો બાળકોને ટિફિનમાં આપી શકો છો, કોઈ ગેસ્ટ આવ્યું હોય તો નાસ્તા તરીકે આપી શકો છો, સ્ટાર્ટરમાં પણ તમે યુઝ કરી શકો છો. અને સમોસા અને કચોરી કરતાં જલ્દી બની જતો આ નાસ્તો બનાવવામાં પણ બહુ સરસ છે, સરળ છે અને હેલ્ધી પણ છે, કેમ કે આમાં આપણે મેંદાનો કે કાંઈ પણ યુઝ નથી કરેલો અને વણવાની પણ કોઈ ઝંઝટ નથી. વણ્યા વગર પણ એટલો સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, એક વખત તમે ટ્રાય જરૂરથી કરજો. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે. એને તમે ગ્રીન ચટણી, કેચઅપ, તમને જેની સાથે કોમ્બિનેશન ભાવતું હોય એની સાથે તમે એન્જોય કરી શકો છો. તો તમને કેવો લાગ્યો આ નાસ્તો જરૂરથી જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.